સિહોરમાં ખાનગી પેથોલોજી લેબ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો. દર્દીઓના આરોગ્ય સામે ચેડાની ફરિયાદો. ગાંધીનગર આરોગ્ય વિભાગમાં થશે રજૂઆત. આપણા પરિચય સાથે. મારું નામ મહેશ પરમાર છે. હું એક સિહોરનો સામાજિક કાર્યકર છું. વિષય એવો છે કે સિહોર વડલા ચોકની પાછળ ઓમ લેબોરેટરી કરીને એક લેબોરેટરી આવેલી છે. ભાઈ મારી બાજુમાં બેઠા છે જિગ્નેશભાઈ ગોહિલ, જે મારી સાથે મારી ઓફિસમાં છેલ્લા 15 વર્ષથી કામ કરે છે. અને ભાઈના મિસિસ પ્રેગ્નન્ટ છે. તેનો રિપોર્ટ કરાવવા માટે ભાઈ એમના મિસિસને લઈને ઓમ લેબોરેટરીમાં 4/12/2024ના દિવસે ગયા હતા. એ દિવસે ત્યાં લેબોરેટરીનો રિપોર્ટ કર્યો ત્યારે ત્યાંના જે અધિકારીશ્રીએ બી નેગેટિવનો રિપોર્ટ આપ્યો. ત્યારબાદ ભાઈ એ જ લેબોરેટરીમાં જે કંઈ ડૉક્ટરે 2 મહિને 3 મહિને જેમ દવા આપતા હોય એ મુજબ ડૉક્ટર રિપોર્ટ કરાવતા હોય છે કે શું કેટલું બ્લડ ગ્રુપ છે, બેનના લોહીના ટકા કેટલા છે. એ ત્યારબાદ 2/5/2026ના રોજ બીજો રિપોર્ટ કરાયો. આ રિપોર્ટમાં ત્યાંના સંચાલકે એવો નેગેટિવ રિપોર્ટ આપ્યો આપણને. પછી ભાઈને ડાઉટ જતા કે ભાઈ એક વ્યક્તિના 2 બ્લડ ગ્રુપ કઈ રીતે હોઈ શકે છે. 2-4 મિત્રોને પૂછ્યા કે ભાઈ એવું કોઈ દે બની ના શકે. એટલે આ ચેતના લેબોરેટરી છે, સ્ટેશન રોડ ઉપર આવેલી છે. અમને ખાતરી કરવા માટે કે બેનનું બ્લડ ગ્રુપ કયું છે, ત્યાં અમે ચેતના લેબોરેટરીમાં રિપોર્ટ કરાયો. ત્યાંથી બી નેગેટિવ બ્લડ ગ્રુપ આપણને આપ્યું. એટલે તેની ઉપરથી ખરાઈ થઈ છે કે ભાઈ જે આ ઓમ લેબોરેટરીમાં ઓ નેગેટિવ જે આપ્યું છે તેની ભૂલ છે. ને એ ભૂલ માટે અમે તેના સંચાલકને ફોન દ્વારા અમે ફોનના માધ્યમથી અમે એમનો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ જિગ્નેશભાઈ કરીને ત્યાં જે જિગ્નેશભાઈ કરીને ચલાવે છે લેબોરેટરી, તેને અમે કીધું કે સાહેબ આવી કેમ ભૂલ થઈ. તો સાહેબનો વર્તન બહુ ખરાબ હતું. તેનો રેકોર્ડિંગ અમારી પાસે છે. અમે જે લેબોરેટરી હોય, ડૉક્ટર હોય, એને અમે માન સન્માન સાથે જ અમે એની સાથે વાત કરતા હોય. અમારું કોઈ જાતનું ગેરવર્તન કોઈ સાથે હોય નહીં. એ રેકોર્ડિંગ એ છે. સાહેબ સાથે અમે ટેલિફોનથી વાત કરી કે સાહેબ આવું કેમ બની શકે. સાહેબનું એવું કહેવું છે કે ભાઈ આવો તો અમારા 10 કેસ આવતા હોય છે ને 10 લમણા અમારી સાથે લેતા હોય છે. આમાંથી અમારે પ્રિન્ટિંગ મિસ્ટેક છે ને આ અમારથી આ ભૂલ થઈ છે. તો સાહેબને કીધું કે આ કઈ રીતે થઈ શકે, આ તો મશીનરી દ્વારા જે કંઈ રિપોર્ટ આવે છે એ થાય છે, તો પ્રિન્ટિંગ મિસ્ટેક કઈ રીતે થઈ શકે. તો એમનું એક જ રટન હતું કે નહીં, આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આ અમારી ભૂલ છે અને આ પ્રિન્ટિંગ મિસ્ટેકથી ભૂલ થઈ ગઈ છે અને આ કોઈ જાતની જાતે ભૂલ કરેલી નથી. એટલે અમે સાહેબને એવું કીધેલું ફોન દ્વારા કે સાહેબ તમે તમારી ભૂલ સ્વીકારો, કેમ કે અમે તમને રજૂઆત એ માટે કરવી જોઈએ. 2025માં ભાઈના મિસિસને પૂરા મહિને બાળક આવીને ડેડ થઈ ગયું. તે સમયે યાદવ સાહેબ કષ્ટભંજન હોસ્પિટલમાં બેન એડમિટ હતા. ત્યાં એ સમયે બેનને લોહીના ટકાની ઓછા હતા, એટલે બ્લડ જરૂરત હતી. એ દિવસે રાત્રે 2 વાગે સર્ટી હોસ્પિટલમાં જઈને બ્લડ લાવીને બેનને ચડાવ્યો. બેન બચી ગયા, બાળક જે હતું તે મૃત્યુ પામ્યું. એટલે આ જે ટેલિફોનથી ઓમ લેબોરેટરીના જે જિગ્નેશભાઈ છે તેને કહેવામાં આવ્યું ભાઈ આવું હતું, એટલે અમને બીક લાગે છે. નોકરે નારાયણ, જો તમારા રિપોર્ટના દ્વારા અત્યારે બેનને જરૂર લોહીના ટકા ઓછા હોત ને જો તમારા રિપોર્ટના વિષય ઉપર ઇમરજન્સીમાં બ્લડ ચડાવી દીધું હોત આપણે, તો પરિસ્થિતિ શું થાત, બેનની હાલત શું થાત. તો એ ભાઈ તે કેરલેસ જવાબ, બહુ ખરાબ જવાબ આપ્યો આપણને કે તમને મજા આવે કરી લ્યો, આઈ ડોન્ટ કેર, તમે તમારી રીતે આગળ વધો, તમે જે કરો એમાં મને કાંઈ ચિંતા નથી, મારું કાંઈ થવાનું નથી. આવો એમનો જવાબ હતો. એ રેકોર્ડિંગ પણ અમારી સાથે છે. અમે એ સમય દરમિયાન અમારું કોઈ ગેરવર્તન નથી. અમે આજીજી કરી સાહેબ તરીકે અમે એની સાથે વાર્તાલાપ કર્યા. ત્યારબાદ તેમનો અમને એવું લાગ્યું કે ભાઈ આ લેબોરેટરીના સંસ્થાપક જે ચલાવે છે આવું વર્તન છે તો બીજા પેશન્ટો સાથે કેવું વર્તન હશે. એટલે પછી અમે સિહોર આરોગ્ય ટીમને સંપર્ક કર્યો. મેં સિહોર આરોગ્ય ટીમમાં જે ઉનાની બેન કરીને ત્યાં અધિકારી શ્રી છે એમને મળ્યા. એમને એના માર્ગદર્શન કહેવાથી એવું કીધું ભાઈ તમે જિલ્લા આરોગ્ય ટીમને જાણ કરો, એ આની ઉપર એક્શન લઈ શકશે. એના દ્વારા કાલ અમે જિલ્લા
આરોગ્ય અધિકારી શ્રીને મેં લેખિતમાં એક નાગરિક તરીકે મેં એને અરજી આપી કે ભાઈ આવી ઘટના બની છે ને આવો વિષય બન્યો છે, આ જે લેબોરેટરીના જે સંસ્થાપક જે ચલાવે છે એ એની ભૂલ સ્વીકારતા નથી અને પોતે પાછા ધાક ધમકી આપે છે કે તમારાથી થાય કરી લ્યો. આવી ગંભીર બેદરકારી જો ન કરે નારાયણને જો બ્લડ ઇમરજન્સીમાં બેનના લોહીના ટકા ઓછા હોત ને ચડી ગયું હોત તો બ્લડ ચડી ગયું હોત તો બેનની હાલત શું થાત. એટલે મારી અને પીડિત ની એક જ માંગ છે કે આ લેબોરેટરી ઉપર કડકમાં કડક એક્શન લેવામાં આવે જેથી સિહોરના કોઈ નાના માણસને જાનહાનિ ન થાય અને સિહોરનો કોઈ નાનો માણસ આ વિષયમાં ક્યારે હેરાન ન થાય. આ અમારું ધ્યાન ગયું એટલે અમે એને રજૂઆત કરી, પણ રજૂઆતનો એને બહુ ખરાબ ટોન લીધો અમારો ને એ વિષયમાં અમે આગળ પણ રજૂઆત કરવીશ. આ વિષયમાં જિલ્લાધિકારીને રજૂઆત કરી છે, જરૂર પડશે તો હું આરોગ્ય મંત્રીને રજૂઆત કરીશ ગાંધીનગર રૂબરૂ જઈને, કેમ કે આ મનુષ્યના જીવન સાથે છેડા કર્યા છે આ લેબોરેટરીના અધિકારીએ. બરાબર છે. આ વિષયમાં જો પીડિતને ન્યાય નહીં મળે તો આ વિષયમાં સિહોરના નાગરિક જાગૃત નાગરિક હોવાને લીધે હું આંદોલન ઉપર ઉતરીશ અને જે કઈ વિષય જે કઈ ઘટના જે કઈ હશે એના જિમ્મેદાર આ જિગ્નેશભાઈ પોતે હશે, લેબોરેટરીના સંસ્થાપક. આમાં ન્યાય બેનને મળવો જોઈએ, તેની ઉપર કડક અમારો એક જ વિષય છે કે આમાં આ જે લેબોરેટરીના સંસ્થાપક છે, જે લેબોરેટરી ચલાવે છે, જે એને કડકમાં કડક જે કઈ સજા થવી જોઈએ આ વિષયમાં એ વિષયમાં થશે. જો આ વિષયમાં કોઈ જાતનો સરકારશ્રી દ્વારા આમાં કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો આની ઉપર અમે જે કાયદા કે કાનૂની જે પ્રક્રિયા થશે એમાંથી અમે ગુજરશું ને આમાં મને અને મારા સાથે રહેલા જે કઈ વિષયમાં અમને ધાક ધમકી મળી રહી છે, આ વિષયમાં જો અમને ધાક ધમકી મળી રહી છે, જો હવે બીજી વખત આવી ધાક ધમકી મળશે તો અમે કાયદેસરની કાર્યવાહી અમે કરાવશું. વસ્તુ જય હિન્દ. બીજી વસ્તુ કે આ એક બ્લડ ગ્રુપ ચેન્જ થવાનો વિષય નથી. આ બ્લડ ગ્રુપ ના રિપોર્ટ અથવા યુરિનના રિપોર્ટ ઉપર સિહોરમાં જેટલા પણ ડોક્ટરો છે તેના એ રિપોર્ટના આધારે દવા આપતા હોય છે, એના રિપોર્ટના આધારે એનું નિદાન થતું હોય છે. આ ખાલી રિપોર્ટ પોઝિટિવ નેગેટિવના રિપોર્ટથી દર્દીને દવા મળતી હોય છે. જો ન કરે નારાયણના રિપોર્ટ દ્વારા એને કંઈ ઘટના બની હોત તો કંઈ વિષય થયો હોત તો આ બહુ ગંભીર બેદરકારી છે. ઓકે. હાલની બીજી એક રજૂઆત એવી છે કે હાલમાં જે ડોક્ટરો જે કંઈ નિદાન કરે છે એ લેબોરેટરીના લેબના આધારે જે દવા કે જે કંઈ જરૂર હોય છે એ મુજબ આગળ ચાલે છે. અમારો એવો આક્ષેપ છે કે આ હોમ લેબોરેટરી ઉપર સરકાર શ્રી ધ્યાન આપે કે આવા વિષયો બીજા ઘટના ઘટી છે, બ્લડ ગ્રુપ ફરી ગયા છે કે પછી માનવના જીવન સાથે છેડા થયા છે, આની ઉપર ગવર્મેન્ટ આરોગ્ય વિભાગ તપાસ કરે અને ભાઈને બીજા કોઈ નાના માણસને તકલીફ ન થાય અને સરકાર શ્રી બીજો કોઈનો જીવ ન જાય અથવા કોઈ જાતના હેરાન ન થાય એ માટે અમારે એક કડક ને કડક પ્રશાસનને એવા હાથ જોડીને અપીલ છે કે આની ઉપર દેખરેખમાં રિપોર્ટ કરાવે, ડમી રિપોર્ટ કરાવે અને તેમાં આગળ ચાલે. ગંભીર વિષય એ છે કે આ તો ખાલી ભાઈનું બ્લડ ગ્રુપ ફર્યું છે, ઓ પોઝિટિવ નેગેટિવ થયું છે. બીજા વિષયોમાં લેબોરેટરીના યુરિનના કે બ્લડના સેમ્પલના દ્વારા જે રિપોર્ટ થતા હોય છે એની શું ખાતરી છે કે એમાં પ્રિન્ટિંગ મિસ્ટેક ના થતી હોય. અમારી એક માંગ છે કે તેના મશીનરોએ તે આરોગ્ય વિભાગ ચેક કરે અને એની ખાતરી કરે કે એના મશીનો કેટલા ટકા સચોટ માહિતી આપે છે. આ વિષયમાં આરોગ્ય વિભાગ આગળ વધે ને આમાં બીજા કોઈ પીડિતો હેરાન ન થાય અને બીજા કોઈ પીડિતો આવા વિષયમાં ન ચડે એનું એક ધ્યાન રાખે ને આમાં ન્યાય મળે અમને.